મનસુખ માંડવિયાના પ્રચાર વચ્ચે મળી એક મહત્વપૂર્ણ બેઠક ખોડલધામમાં પાટીદાર આગેવાનો સાથે મનસુખ માંડવિયાની બેઠક। આ બેઠકમાં લોકસભા ચૂંટણી સંદર્ભે પણ થઈ મહત્વપૂર્ણ એવી ચર્ચા। માં ખોડલના દર્શન કરીને મનસુખ માંડવિયાએ આશીર્વાદ લીધા। ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા મનસુખ માંડવિયાનું સ્વાગત કરવામાં આવ્યું। વીરપુરથી પદયાત્રા કરીને મનસુખ માંડવિયા પહોંચ્યા ખોડલધામ। જેમાં તેઓની સાથે ભરત બોગરા, જયેશ રાદડિયા, રમેશ ટીલાળા અને મહેન્દ્ર પાડલિયા પણ જોડાયા। મારા 2 દિવસના પ્રવાસ દરમિયાન જનતાનું જે સમર્થન મેં જોયું, જનતાનો ઉત્સાહ જોયો, મોદીજી પ્રત્યેની શ્રદ્ધા જોઈ, એનાથી મારો વિશ્વાસ દૃઢ થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી 370+ અને એનડીએ 400+ થી મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનાવશે। તો પોરબંદર લોકસભાના ઉમેદવાર છે મંત્રી મનસુખ માંડવિયા કે જેઓ જાહેર સભાને સંબોધન કરી રહ્યા છે। જોડતા ગયા આજે ગોંડલની અંદર જે રીતે ગોંડલના કાર્યકર્તા, ગોંડલના નાગરિકોએ રોડ પર અમારું સ્વાગત કર્યું, મોટી બાઇક રેલીથી અમારું અભિવાદન કર્યું, આટલી મોટી સંખ્યાની અંદર આજ કાર્યકર્તાની ઉપસ્થિતિ બતાવે છે કે વિજય નરેન્દ્ર મોદીનો છે, ભારતીય જનતા પાર્ટીનો। દોસ્તો, ભારતીય જનતા પાર્ટીની આ જ વિશેષતા છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સમર્પણ ભાવથી મહેનત કરે છે। અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ તનતોડ જનતાની આકાંક્ષાઓને પૂરી કરવા માટેનો પ્રયાસ કરે છે। જે આકાંક્ષાઓ પૂરી થઈ હોય ને એ આવા માહોલથી ધબકતી દેખાતી હોય છે। દોસ્તો, આજે જયરાજભાઈ, એમનું પરિવાર, વર્ષોથી હું આ પરિવારને ઓળખું છું। જનતાની સેવા એમના સંસ્કાર રહ્યા છે। મને દિવસો યાદ છે દોસ્તો, જ્યારે 95 ની અંદર બહુ વિપરીત પરિસ્થિતિ હતી, જનતાની સુરક્ષાની માંગ હતી। દોસ્તો, એ વખતે કેશુબાપાએ જયરાજભાઈને પસંદ કરીને એ નેતૃત્વ કર્યું। એમણે એ વ્યવસ્થા, એ સંસ્કાર એ જાળવી રાખ્યા છે। સેવાનો મંત્રને હંમેશા સાર્થક કર્યો છે। મને 2 દિવસથી ગણેશભાઈનો પરિચય થયો। દોસ્તો, સંસ્કાર એનામાં પણ ધબકે છે। આવી જ રીતે આપનો પરિવાર જનતાની સેવામાં હંમેશા રત રહે। આપ સૌ કાર્યકર્તા જે રીતે જુસ્સાથી પાર્ટીનું કામ કરી રહ્યા છો, દોસ્તો, આ વખતે આપણી પોરબંદર લોકસભાની સીટ રેકોર્ડ બ્રેક કરશે મને લાગી રહ્યું છે। અને રેકોર્ડ બ્રેક કરવામાં બીજું કઈ નથી કરવાનું। અહીંયા ઉપસ્થિત બધા કાર્યકર્તા છે ને, તમારે ત્યાં 250 થી પોણા 300 બૂથ હશે, 236 બૂથ હશે। આ 236 બૂથ થી કાર્યકર્તા હોય હું જોઈ રહ્યો છું। આપના બૂથની અંદર મોદી જે કહ્યું છે 370 આપણે હટાવી છે ને, ગઈ વખતે તમને લીડ હોય ને એમાં 370 મત એડ કરતી, તમારા બૂથમાં 370 મત એડ કરી દો, રેકોર્ડ બ્રેક થઈ જશે। દોસ્તો, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ધન્યવાદ। તો જે રીતના વાત કરવામાં આવે, જે જાહેર સભા સંબોધન કર્યું તેમના દ્વારા, અને જે રીતના કહી શકાય વિજય ઉત્સવ જે રીતના જોવા મળ્યો છે અત્યારે, મનસુખભાઈ જે રીતના વાત કરીએ તો જે અત્યારે ચર્ચાઓ કરી રહ્યા છે, કારણ કે જે કરી રહ્યા છે જે રીતના અત્યારે બીએપીએસ મંદિર ખાતે તેઓ દર્શન માટે જવાના છે, લોકોની ભીડ છે તે અહીં જોવા મળતી હોય છે। એટલે કહી શકાય કે જે રીતના ચર્ચા કરી અને ખાસ જે બૂથ લેવલની જે પ્લાનિંગ છે કે એક બૂથમાં 370। મનસુખભાઈ, વિજય પહેલા જાણે વિજય મહોત્સવ જેવો માહોલ શું લાગે છે? જનતાનો પ્રેમ છે ભાઈ, મોદીજી પ્રત્યે જનતાનો વિશ્વાસ છે। રેકોર્ડ આ વખતે આ સીટને સાથે દેશમાં મને પાક્કો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને આ સીટ ઉપરથી જીતાવશે। રીતના જંગી બહુમતીથી આ પાર્ટીની સીટ જીતવાની વાત કરી રહ્યા છે। ભરતભાઈ, શું કહો છો? જે રીતના વિજય મહોત્સવ એવા દ્રશ્યો અત્યારે જોવા મળે? 100% 5 લાખથી વધારે લીડથી ભારતીય જનતા પાર્ટી બધી સીટો જીતશે એવો કાર્યકર્તાનો ઉત્સાહ છે।
તો જે રીતના કાર્યકર્તાનો ઉત્સાહ છે તે જે રીતના જોઈ શકાય છે, જે રીતના દ્રશ્યો જે જોઈ શકાય છે કે હાલ જે લોકોની ભીડ અહીં જોવા મળી છે. આપણે જે જ્યોતિરાદિત્ય સિંહ છે તેઓની સાથે પણ વાત કરશું, કારણ કે આખો જે આ કાર્યક્રમ છે તેઓના હસ્તે કરવામાં આવ્યો હતો. લોકોની જે જયરાજસિંહ છે તેઓની સાથે વાત કરશું. બાપુ, તો જે રીતના વાત કરીએ જયરાજસિંહ છે તેમના પુત્ર હર્ષદભાઈ વાઘેલા અને કૌશિકભાઈ તેઓની ભડારી સાથે આપણે વાત કરવાના પ્રયાસ કરશું, કારણ કે લોકોની ભીડ જોઈ શકાય છે. જે રસ્તાઓ છે તે બંધ કરી દેવા પડે તેવી પરિસ્થિતિ જે ઊભી થઈ છે. ખાસ જે રીતના વાત કરીએ તો જ્યોતિરાદિત્યસિંહ છે તેઓની સાથે વાત કરશું. જ્યોતિરાદિત્યસિંહ, શું કહો છો? વાત કરીએ આજનું જે મનસુખભાઈ આવ્યા, વિજય મહોત્સવ જેવો માહોલ અત્યારે જોવા આજ રોજ જ્યારે અમારા પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા સાહેબ જ્યારે સૌ પ્રથમવાર ગોંડલની મુલાકાતે આવતા હોય ત્યારે એમના સ્વાગત માટે થઈ ગોંડલ શહેર તથા તાલુકાના સૌ રાજકીય આગેવાનોને સૌ મતદારો એમને એક બાઇક રેલી સ્વરૂપે એમનું સ્વાગત કરેલું હતું. અને ત્યારબાદ અમારા નિવાસસ્થાને પણ મનસુખભાઈ માંડવિયા સાહેબે શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારે મારા નિવાસસ્થાને પણ હજારોની સંખ્યામાં સૌ વડીલો, કાર્યકર્તાઓ અને મતદારો સૌ ઉપસ્થિત રહેલા હતા. અને આજના દિવસે અમે સૌ ગોંડલ શહેર તથા તાલુકાના આગેવાનો મતદારો મનસુખભાઈ માંડવિયા સાહેબને વચન આપી છે કે ભાઈ આગામી જે લોકસભાની ચૂંટણી છે એ ચૂંટણીની અંદર ગોંડલ શહેર તથા તાલુકાના લોકો પૂરી તાકાતથી મેદાનની અંદર ઉતરવાના છે. યુવાનો પણ પૂરી તાકાતથી મેદાનની અંદર ઉતરવાના છે અને મનસુખભાઈ માંડવિયા સાહેબના સીટ ઉપર 5 લાખથી પણ વધુ મતથી વિજય બનાવવાના છે. મનસુખભાઈએ કીધું જે રીતના તેઓને સ્વાગત કરવામાં આવ્યું બાઇકની સાથે, ને જે કહી શકાય કે જાણે વિજય મહોત્સવ જેવો માહોલ અત્યારે જ તેમને જોવા મીડિયાના માધ્યમથી સૌ કોઈ લોકો જોઈ શકે છે, કારણ કે જ્યારે મનસુખભાઈ માંડવિયાનું આગમન થયું ત્યારે બાઇક રેલીની અંદર 500થી પણ વધારે બાઇકો હતા અને ગાડીઓની વાત કરી તો 500થી પણ વધારે ગાડીઓનો કાફલો હતો. અને આજના દિવસે ગોંડલ શહેર તથા તાલુકાના સૌ મતદારો અને કાર્યકર્તાઓની અંદર એક ખૂબ ઉમંગ ને હર્ષની લાગણી છે. અને આજની આ તાકાત ગોંડલ જે વિસ્તારે જે બતાવેલી છે એ જ આવનારા સમયમાં બતાવી દેશે કે ભાઈ જે રીતે 5 લાખથી પણ વધારે મતથી મનસુખભાઈનો વિજય નિશ્ચિત છે. હતા જ્યોતિરાદિત્યસિંહ, જે રીતના કહી શકાય કે જે લોકોની ભીડ છે તે જ કહી શકાય છે કે જે પોરબંદરની સીટ ઉપર જે રીતના ભવ્ય વિજય નિશ્ચિત છે, ને સાથે જે રીતના રોડ શો મારફતે તેઓને ગોંડલની અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે, કારણ કે 500થી વધુ બાઇકો હતી, સાથે કારનો કાફલો પણ જોવા મળ્યો. એટલે કહી શકાય કે જે રીતના મનસુખ માંડવિયાનો ચૂંટણીનો રણશિંગાર, એટલે કહી શકાય કે મા ખોડલના આશીર્વાદ લઈ અને પોતે જે જંગી જાહેર સભાનું પણ આયોજન છે તે જયરાજસિંહના ઘર બહાર કરવામાં આવ્યું હતું. જી, આપણી પાસેથી પડે પડના અપડેટ મેળવતા રહીશું. તો ગોંડલમાં જ્યારે મનસુખ માંડવિયા પહોંચ્યા ત્યારે અહીં બાઇક રેલી સાથે તેઓનું સ્વાગત, કારનો કાફલો પણ જોડાયો અને આ સાથે જ તેઓએ ભવ્ય જીત હાંસલ થશે, આ ભાજપને જનતાનો સાથ મળી રહ્યો છે તેવી વાત પણ તેઓએ કરી.